બનાસકાંઠાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની આખોલ ગામે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। દર્દીની સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં થઈ રહી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની આખોલ ગામેથી આ ચિંતાજનક સમાચાર। અહીં એક નાગરિકમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। આરોગ્ય તંત્ર અને વેટરનરી વિભાગ હરકતમાં આવી ગયું છે। શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીને પ્રાથમિક સારવાર ડીસા અપાઈ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા। કોંગો ફીવરની સત્તાવાર પુષ્ટિ માટે ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો આખરી રિપોર્ટ આવવાનો બાકી છે। એટલે હજુ પણ આ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ છે। કેસ રિપોર્ટ થતાં જ નાની આખોલ ગામે આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમને મોકલીને ઘરે ઘરે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। દર્દીના પરિવારજનના જણાવ્યા મુજબ હાલમાં દર્દીના અન્ય તમામ પ્રાથમિક રિપોર્ટ સામાન્ય આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે। પુણે લેબના રિપોર્ટ આવ્યા બાદ આ અંગે વધુ સ્પષ્ટતા થશે। જોકે પશુપાલન ધરાવતા વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે, કારણ કે તેના કારણે આ પ્રકારનો જે વાયરસ છે તે ફેલાતો હોય છે અને કોંગો ફીવરના કેસ નોંધાતા હોય છે। અલબત્ત ગુજરાતનો જે આ કેસ છે તે હજુ શંકાસ્પદ કેસ છે। પુણે જે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે એ બાદ ત્યાંથી રિપોર્ટ આવશે, એ બાદ સ્પષ્ટ થશે કે ખરેખર જે વ્યક્તિ છે તે કોંગો ફીવરથી પીડિત છે કે કેમ। પણ અત્યારે તો પ્રિકોશનના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે।